નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। ગ્રાઉન્ડ રિપોર્ટમાં આજે વાત કરીશું અંધારી રાતમાં દરિયાકાંઠેથી એક્સક્લુઝિવ લાઈવ આજે બતાવીશું। અમારા જે રિપોર્ટર છે દરિયાકાંઠે કઈ પરિસ્થિતિ છે એ લાઈવ આપને બતાવશે, પરંતુ તે પહેલા વાત કરીએ ખૂબ જ નજીક આવી રહેલી આફતની। गुजरात पर हवे खतरनाक खतरो नजीक आवी रह्यो छे। द्वारका, जामनगर, पोरबंदर, गीर सोमनाथ अने कच्छ हाई अलर्ट पर छे। त्यारे हवामान विभागे गुजरात माटे आगामी 24 થી 48 કલાક अति भयानक जाहिर कर्या छे। जुओ अहेवाल। गुजरात थी खूब नजीक आवी आफत। 24 થી 48 કલાકમાં દસ્તક દઈ દેશે વાવાઝોડું। સેકન્ડે જીવ થઈ રહ્યો છે અધ્ધર। વાવાઝોડાની અસર જે છે એ કલ્પનાની બહાર હોય એવી છે। ગુજરાતમાં મોટી ખાના ખરાબીના એંધાણ। ઘર, ઝાડ, પતરા, વીજળીના થાંભલા ઉખડી જશે। મોબાઈલ ટાવર ભાંગી જાય અને વળી જાય। ट्री ब्रांच ब्रेकिंग हो सकता है। इसके साथ साथ जो स्ट्रक्चर है, जैसे लूज स्ट्रक्चर है, वो लार्ज स्केल इम्पैक्ट हो सकता है, डिवास्टेशन हो सकता है। बीजी तरफ बस, ट्रेन, ट्रक તમામના પૈડા થંભી ગયા। 24 કલાકમાં ભયાવહ સ્થિતિ માટે રહેવું પડશે તૈયાર। દિલ્હીથી લઈ ગાંધીનગર, પ્રધાનમંત્રીથી લઈ મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રીથી લઈ કેબિનેટ મંત્રી સુધી તમામની વાવાઝોડાની સ્થિતિ પર નજર। એમ કહી શકાય કે હાલ ગુજરાતના તમામ બંદરો પર તોફાન પહેલા જ ખાના ખરાબી સર્જાવાની શરૂઆત થઈ ગઈ છે। દરિયો કાંઠાને ચીરીને ગામમાં ઘૂસવાના પૂરા પ્રયત્નો કરી રહ્યો છે। લોકોના ઘર તોડી રહ્યો છે, દુકાનો તહેસ નહેસ કરી રહ્યો છે। સમુદ્રને જાણે એક પણ ગુજરાતીની પરવા ન હોય તેમ કાંઠા વિસ્તારમાં તાંડવ મચાવી રહ્યો છે। બસ આગામી 48 કલાક તબાહ થઈ શકે છે દરિયાકાંઠાના વિસ્તારો। આવું અમે નહીં, પરંતુ હવામાન વિભાગ તરફથી આવેલા ગંભીર નિવેદનો કહી રહ્યા છે। અને આ વખતે જે દરિયાઈ સંકટ આવ્યું છે તે ખરેખર અતિ ભયાનક, અતિ ખૂંખાર છે, જેને કોઈ પણ સંજોગોમાં ટાળી શકાય તેમ નથી। એમ કહેવામાં પણ અતિશયોક્તિ નથી કે વેરી સિવિયર સાયક્લોનમાં પરિવર્તિત થયેલું વાવાઝોડું ગુજરાતના ઉંબરે આવીને ઘંટડી વગાડી રહ્યું છે। કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરાયું છે। ત્યારે સૌરાષ્ટ્રમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આ વચ્ચે જ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે આગામી 14 જૂન અને 15 જૂન વાવાઝોડું એટલું તોફાની રહેશે કે દરિયો વલોવાશે અને ત્યારબાદ જે સ્થિતિ બનશે તે ભયંકર હશે। તેની ગતિ પ્રતિ ચક્ર જેવી રહેશે। આના હિસાબે દરિયો વલવાય છે અને આ દરિયો જબરજસ્ત વલવાશે, જેની સ્થિતિ ભયાવહ છે। બીજી તરફ ભારતીય હવામાન વિભાગના ડીજી મૃત્યુંજય મહાપાત્રાએ વાવાઝોડું બિપોરજોય ટકરાવવાની સંભાવના વ્યક્ત કરતા કહ્યું કે અતિ ભયાનક રીતે કચ્છના જખૌની આસપાસ વાવાઝોડું ટકરાશે। जब ये तट के पास पहुंचेगा, इसका विंड स्पीड 125 टू 135 kmph होगा, गस्टिंग टू 150 kmph, यानी स्लाइटली वीकनिंग होगा, मगर फिर भी ये एक वेरी सीवियर साइक्लोन स्टॉर्म जैसे तट को पार करेगा और इसका डैमेजिंग पोटेंशियल एक्सटेंसिव हो सकता है। ભારતીય હવામાન વિભાગના આ નિવેદન બાદ જ્યાં વાવાઝોડું ટકરાવવાની પૂરેપૂરી સંભાવના છે તેવા જખૌ અને માંડવીના દરિયાકાંઠે અમે પરિસ્થિતિનો તાગ મેળવવા ગયા તો આ બંને દરિયાકાંઠે ખૂબ જ ભયાનક સ્થિતિ જોવા મળી। સૌથી પહેલા માંડવીના દરિયે જઈએ। માંડવીના દરિયામાં 13 જૂનથી સવારથી જ ડરામણી સ્થિતિનું નિર્માણ થયું છે। ભારે પવનના સુસવાટા અને દરિયામાં ઊંચા મોજા જોવા મળી રહ્યા છે। અને આવા ડરામણા વાતાવરણ વચ્ચે સંવાદદાતા નવીન ઝાએ માંડવીથી અહેવાલ મોકલ્યો। સાયક્લોન છે બિપોરજોય, બિલકુલ તેને પોતાનો ક્યાંક ને ક્યાંક અસર જે છે છોડી રહ્યું છે। અત્યારે જે માંડવીની અંદર ધોધમાર વરસાદ અને ક્યાંક ને ક્યાંક દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે। અત્યારે તો કચ્છથી ખાસી દૂરી પર છે આ સાયક્લોન, પરંતુ અત્યારે એની અસર જે છે તે અત્યારે જોવા મળી રહી છે।
આ તરફ જખોની પરિસ્થિતિ જોઈએ તો પણ અહીં પણ ભયાનક પરિસ્થિતિ છે। ભારે પવન, આંધી, વરસાદ, દરિયામાં ઊંચા મોજા કચ્છ સહિત ગુજરાત વાસીઓને ડરાવી રહ્યા છે। સંવાદદાતા સંજય ટાંકી આવી ગંભીર પરિસ્થિતિમાં લોકોને જાગૃત કરતો અહેવાલ આપના સુધી પહોંચાડ્યો છે। આગામી 3 દિવસ જે છે તે ગુજરાત માટે ભારે રહી શકે છે, ત્યારે હું દ્રશ્ય સીધા આપને બતાવીશ। હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જે છે તે ખાસ કરીને કચ્છના જખૌ જે છે દરિયાકાંઠે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર છે અને હાલ દરિયામાં હલચલ જે છે તે અત્યારે સાફ જોવા મળી રહી છે। ત્યારે જે બંને બંદરો પર સંકટ મંડરાઈ રહ્યું છે તે અંગે હવામાન વિભાગનું કહેવું છે કે 15મી જૂને જખૌ પર બપોરે અથવા તો સાંજે ટકરાઈ શકે છે વાવાઝોડું। તેની ગતિ 125 થી 135 કિલોમીટર સુધીની રહેશે। और अभी जो क्रॉस होने का संभावना है 15 तारीख इवनिंग तक। सेम फोरकास्ट रहा है जैसे मांडवी से लेके कराची का बीच में साइक्लोन क्रॉस करने का संभावना है। આ વાવાઝોડાની તીવ્રતા પણ એટલી ભયંકર છે કે આખા ગુજરાતને ધમરોડી નાખશે। ઉત્તરથી દક્ષિણ સુધી, પૂર્વથી પશ્ચિમ સુધી અતિ ભયંકર પવન અને વરસાદનું રૌદ્ર રૂપ પણ જોવા મળશે। વાવાઝોડાની અસરની ઝપેટમાં ઉત્તર અને મધ્ય ગુજરાત પણ આવી શકે છે। नॉर्थ गुजरात को भी हेवी से वेरी हेवी रेन मिलने का संभावना है 15, 16, 17 तक। हाल તમને સવાલ થશે કે આખરે વાવાઝોડું 250 થી 300 કિલોમીટર દૂર છે અને તેમ છતાં કેમ સવારે તેની અસર ભારે જોવા મળે છે, બપોરે સાંજે ઓછી કેમ જોવા મળે છે, અથવા આનાથી ઉલટી પણ પરિસ્થિતિ હોઈ શકે। સ્વાભાવિક રીતે જ્યારે ચક્રવાત જતું હોય છે તો ગોળ ગોળ ફરતા ફરતા આસપાસના જે લેયર છે તેની અસર સમગ્ર વિસ્તારને થતું હોય છે। ચક્રવાત જો આમ જાય તો તેની અસર તેટલા પૂરતા વિસ્તારમાં રહેશે, જેટલું નજીક આવશે તેટલી અસર આ વિસ્તારમાં રહેશે, પરંતુ જે ગોળ આખા લેયર છે તેના કારણે જે સામાન્ય વ્યક્તિને એવું થતું હોય કે ભાઈ બપોરે તો પવન વધારે હતો, રાત્રે કેમનો ઓછો થઈ ગયો। તમે કહી રહ્યા છો કે પડ આગળ આવી રહ્યા છે, વાવાઝોડું આગળ આવી રહ્યું છે, તો જે પડ અલગ અલગ છે તે પ્રમાણેની ઝડપ અલગ અલગ પવનની ગતિની છે અને તેના કારણે અસર પણ અલગ અલગ થઈ રહી છે। હાલ ગુજરાતના 7 જિલ્લાઓ હાઈ એલર્ટ પર છે। કોસ્ટગાર્ડ, આર્મી જવાન, એનડીઆરએફ, એસડીઆરએફ, પોલીસ જવાન, જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે। કચ્છમાં હાલથી જ આર્મીના જવાનોને તકેદારીના ભાગરૂપે ઉતારી દેવાયા છે। ભગવાનને પણ એ જ પ્રાર્થના કે ગુજરાત પર આવેલું દરિયાઈ સંકટ ટળી જાય। તો તોફાન સામે, વાવાઝોડા સામે ન્યૂઝ 18 ગુજરાતીનું તોફાની કવરેજ। જી હા, લાઈવ આ કવરેજ જ્યાં વાવાઝોડું ટકરાશે ત્યાંથી અમે લાઈવ બતાવીશું। કચ્છના માંડવીથી અંધારી રાતમાં ગ્રાઉન્ડ ઝીરો પરથી રિપોર્ટિંગ કરતા અમારા સંવાદદાતા અલગ અલગ જે પોર્ટ છે, અલગ અલગ જે દરિયાકાંઠા છે ત્યાંથી અમારા સહયોગી જોડાશે અને ત્યાં શું માહોલ છે, હાલની જે પરિસ્થિતિ શું છે, કારણ કે આવનારા 24-48 કલાક અતિ ભારે છે ગુજરાત માટે। ફક્ત એ દરિયાકાંઠા માટે તો રહેવાના જ છે, કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદર આ તમામ વિસ્તારો માટે આવનારા 24 કલાકથી 48 કલાક ભારે રહેવાના છે, પરંતુ તેની વચ્ચે જ શું પરિસ્થિતિ છે તે જાણવા માટે આપણે સીધા જ જઈશું અને મારા સહયોગી નવીન આપણી સાથે જોડાયેલા છે, વિભુ જોડાયા છે અને પ્રણવ પણ જોડાયા છે। છેલ્લા 2-3 દિવસથી આપ જોઈ રહ્યા છો કે અમારા સહયોગી જે અમદાવાદથી રિપોર્ટિંગ કરતા હોય છે, હાલ ગ્રાઉન્ડ ઝીરો પરથી અલગ અલગ વિસ્તારોમાંથી, પોરબંદર, દ્વારકા હોય કે કચ્છથી, તેઓ ગ્રાઉન્ડ ઝીરોનો રિપોર્ટ આપી રહ્યા છે। પહેલા નવીન પાસે જઈએ, કારણ કે સૌથી જો ભયાનક પરિસ્થિતિ થવાની હોય તો તે કચ્છમાં થવાની છે। જી નવીન। જી નવીન, અવાજ આવે છે મારો? બિલકુલ બિલકુલ સંધ્યા, જે રીતે કચ્છની પરિસ્થિતિ આપે જે કીધું કે કચ્છ સૌથી ડેન્જરસ તરીકે અત્યારે માની શકાય, કારણ કે કચ્છના માંડવી અને જે જખોઈ છે તે બંને એવા જે જગ્યા છે કે તેની વચ્ચે સમુદ્રમાં આ રેનફોલ થઈ શકે છે, એ પ્રકારની વાત સામે આવી રહી છે। મારી પાછળ જે દરિયો છે હું કોશિશ કરીશ બતાવવાની, કારણ કે અત્યારે રાતનો સમય છે અને કદાચ વિઝ્યુઅલ ક્લિયર ના હોય, પરંતુ આ દરિયા સામાન્ય રીતે શાંત હોય છે, પરંતુ અત્યારે પણ કરંટ જોવા મળી રહ્યો છે। સૌથી વધારે વરસાદ આજના દિવસમાં જે 37 mm
કચ્છના માંડવીમાં જ નોંધાયો છે. વહેલી સવારથી અમે 8 વાગ્યાથી જોઈ રહ્યા છીએ કે કન્ટિન્યુ વરસાદ, પવન જે રીતે ફૂંકાઈ રહ્યું છે અને દરિયામાં જે કરંટ જોવામાં મળી રહ્યો છે તેનાથી અંદાજો લગાવી શકાય છે કે 15 તારીખે જે રીતે આગાહી કરવામાં આવી છે કે તે સાયક્લોન આવી શકે છે તેની પહેલાં એટલે કે 48 કલાક પહેલાં અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ જો છે તો જ્યારે આ સાયક્લોન ખરેખર જ્યારે ટકરાશે અથવા રેનફોલ તો ત્યારે શું પરિસ્થિતિ હશે તે અંદાજ લગાવી શકાય તેમ નથી, જેના કારણે 8000 લોકોને પણ સંધ્યા સ્થળાંતર કરાયા છે. ખાસ કરીને પહેલાં 0 થી 2 કિલોમીટરના રેન્જ જે હતું તેની અંદર ક્યાંક ને ક્યાંક લોકોને ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ ગઈકાલે જે રીતે આગાહી અને જે રીતે આખી જે માહિતી મળી રહી છે કે 140 થી 150 સુધીની જે ગતિ હોઈ શકે છે પવનની, જેના કારણે અત્યારે જે વાત કરીએ તો 0 થી 5 કિલોમીટર અને બની શકે 7 કિલોમીટરની રેન્જ પણ આવી શકે અને ત્યાંથી હટાવવાની જે છે લોકોને કામગીરી કરવામાં આવી શકે છે. અને એક જ ધ્યેય છે પ્રશાસનનો, તંત્રનો કે 0 કેઝ્યુઅલ્ટી, એટલે કે કોઈ વ્યક્તિનું જીવ ના જાય અને નુકસાન ભલે પાછળથી આપણે એને રિકવર કરી શકીએ પણ માણસને રિકવર ના કરી શકીએ, એટલે 0 કેઝ્યુઅલ્ટી જે છે તે સૌથી મહત્વની વાત છે. અને જેના કારણે પ્રશાસન જે છે અને ખાસ કરીને કેન્દ્રીય મંત્રી, સ્ટેટના મિનિસ્ટરો, તમામ લોકો ભુજમાં અત્યારે મિટિંગનો દોર ચાલુ છે. આર્મી પણ ડિપ્લોય માટે તૈયાર છે બિલકુલ કામગીરી માટે. એટલે કહી શકાય કે કચ્છ જે છે બિલકુલ હાઈ રેન્જ ઉપર છે અને તેના માટે પ્રશાસન તમામ રીતે તૈયાર છે. બિલકુલ બિલકુલ નવીન, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. વિભુ પાસે પણ જઈશું અને વિભુ પાસેથી પણ જાણીશું ગ્રાઉન્ડ ઝીરો પર હાલ શું પરિસ્થિતિ છે. વિભુ. જી સંધ્યા, અત્યારે પણ આપ જોઈ શકો છો કે જે રીતે પવન ખૂબ જ તેજ થઈ ગયો છે. અમે પોરબંદરની અત્યારે ચોપાટી પર છીએ. અંધારી રાત છે અને ઘૂઘવતા મોજા છે, એટલે કે અત્યારે ખૂબ જ રૌદ્ર સ્વરૂપ છે તે સમુદ્ર છે તે ધારણ કર્યું હોય તેવા દ્રશ્યો છે તે જોવાઈ રહ્યા છે. પરંતુ કેમેરામેનને કહીશ કે જરા જો શક્ય બને તો દ્રશ્યો પણ બતાવે, કારણ કે બહુ અંધારું થઈ ગયું છે અને મોજા પણ તીવ્ર મોજા ઉછળી રહ્યા છે, ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. સંધ્યા, આજ સવારથી જો આપણે વાત કરીએ, આખો દિવસ અમે જે રિપોર્ટિંગ કર્યું છે, છેલ્લા 2 દિવસથી તો સતત રિપોર્ટિંગ કરી રહ્યા છીએ, ગ્રાઉન્ડ ઉપર છીએ, પરંતુ આજે સવારે વહેલી સવારે 5:30 કલાકે વરસાદ અને ભારે પવન શરૂ થયો હતો. ત્યારબાદ જે રેલવે વિભાગ દ્વારા પણ ટ્રેનો રદ કરી દેવામાં આવી, એસટી વિભાગ દ્વારા જે પોરબંદરનો ડેપો છે તે બંધ કરી દેવામાં આવ્યો અને સાથે જ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ છે તે પણ પોરબંદર પહોંચી ગયા હતા અને તેઓએ પણ નિરીક્ષણ કર્યું અમુક જે નીચાણવાળા વિસ્તારો છે અને સાથે સાથે તંત્ર, વહીવટી તંત્ર દ્વારા છે તે જે પણ લોકો ગુજરાતીના સંવાદદાતા ગ્રાઉન્ડ ઝીરોથી આ રિપોર્ટ આપી રહ્યા છે. મંત્રીઓ પણ ખડે પગે છે. અંકિત પાસે જઈશું, કારણ કે સવારથી જ તમે તમામ જે રિપોર્ટર છો, તમામ જે સહયોગી છો, ગ્રાઉન્ડ ઝીરોથી તમામ અપડેટ આપી રહ્યા છો. ગીર સોમનાથમાં પણ આપણે જોયું અંકિત કે સવારથી જ વરસાદના કારણે પાણી ભરાઈ ગયા હતા, ખેતરો પણ તરબોળ થઈ ગયા હતા. હાલ શું પરિસ્થિતિ ત્યાં? સંધ્યા, ખાસ કરીને વાત કરીએ તો હાલ અત્યારે અમે ગીર સોમનાથ એટલે કે જે સોમનાથનું જે પ્રભાસ પાટણ છે ત્યાંથી 83 કિલોમીટર દૂર હાલ અત્યારે અમે દીવ છીએ. સાંજે જ આપણે અહેવાલ પ્રસારિત કર્યો હતો કે ગીર સોમનાથની અંદર તો જે દરિયો હતો, વેરાવળનો દરિયો હોય કે પછી સોમનાથનો હોય કે પછી સૂત્રાપાડાનો હોય, આ તમામની અંદર કરંટ જોવા મળી રહ્યા હતા. મોજા છે તે 15 થી 20 ફૂટ ઊંચા જોવા મળી રહ્યા હતા. પરંતુ આ તમામની વચ્ચે દીવનો દરિયો જે આપણે 6 વાગ્યે આપણે ન્યૂઝ 18 ગુજરાતી ઉપર પ્રસારિત કર્યો હતો, આપણે સામાન્ય રીતે એવું જોતા હોઈએ છીએ કે નદીની અંદર ઘોડાપૂર આવતું હોય છે, પરંતુ દરિયાની અંદર આ પ્રકારે કે 30 થી 35 ફૂટ જેટલા જે મોજાઓ છે તે ઉછળી રહ્યા હતા અને મોજાઓ ખાસ કરીને જોઈ શકાય હતું કે મોજાનું જે પાણી છે જે દરિયાનું તે રોડ ઉપર આવતું હતું ત્યાં સુધીના દ્રશ્યો છે. ખાસ કરીને જ્યારે હું બંને જિલ્લાઓની વાત કરીશ, ગીર સોમનાથ જિલ્લાની વાત કરીશ અને દીવની પણ વાત કરીશ. દીવની અંદર જો વાત કરવામાં આવે તો ચોમાસા અંતર્ગત અહીંયા 2 થી 3 મહિના સુધી જે બીચ છે કે જ્યાં નાહવા ઉપર પ્રતિબંધ લાદવામાં આવતા હોય છે, તેના કારણે પણ પ્રવાસીઓની જે સંખ્યા છે તેમાં પણ ઘટાડો થતો હોય છે. સાથોસાથ હાલ અત્યારે દીવના તમામ જે બીચ છે ત્યાં લોકોની અવરજવર ઉપર પાબંદી લગાવી દેવામાં આવી છે, પછી તે સ્થાનિક હોય કે પછી કહી શકાય કે પ્રવાસીઓ, જેના કારણે પણ પ્રવાસીઓ હાલ અત્યારે ઓછા આવતા થઈ ચૂક્યા છે.
સાથોસાથ દીવની અંદર અમે જ્યારે પહોંચ્યા ત્યારે લોકોનો પ્રતિભાવ જાણવાનો પ્રયત્ન કર્યો. દીવના લોકોને પૂછ્યું કે તાવતે વાવાઝોડું આવ્યું હતું તે તમને ભયાનક લાગી રહ્યું હતું કે અત્યારે મોજા, તો લોકોનું કહેવું હતું કે તાવતેની અંતર્ગત જે ખાસ કરીને દીવનો જે દરિયાઈ કાંઠાનો વિસ્તાર છે તે ખૂબ પ્રભાવિત થયો હતો. સાથોસાથ અમરેલી જાફરાબાદની અંદર પણ ખૂબ પ્રભાવિત થયો હતો. ત્યારે અત્યારે જે વાતાવરણ છે, ખાસ કરીને જે વરસાદ પડી રહ્યો છે છેલ્લા 3 દિવસથી દીવની અંદર, તે લોકોને ખૂબ જ લુભાવનો, એટલે કે લોકોને માફક પણ આવી રહ્યો છે અને લોકો આ એટમોસ્ફિયરને માણી પણ રહ્યા છે. આ દીવની પરિસ્થિતિ છે. આની સાપેક્ષની જો વાત કરીએ ગીર સોમનાથ જિલ્લાની અંદર, તો ગઈકાલે સંધ્યા સૌથી વધુ સૂત્રાપાડાની અંદર 10 ઇંચ જેટલો વરસાદ છે તે માત્ર 24 કલાકની અંદર ખાબક્યો હતો. અને જેના કારણે જે ખેડૂતોએ 10 થી 15 દિવસ અગાઉ પોતાની જે મૂડી હતી ને મૂડી જે છે તે ખેતીની અંદર રોકાણ કરી હતી, તેમાં પણ મગફળીનું વાવેતર છે તે ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાની પેટર્નની જો વાત કરીએ તો આમાં બાગાયતી પાક અને મગફળી ખૂબ જ સારી થઈ છે, કારણ કે લાલ માટીની અંદર પકવવામાં આવતી હોય છે. તો મગફળીનો પાક ખાસ કરીને લેવા માટે જે ખેડૂતોએ 1 વીઘાની અંદર જો કોઈ ખેડૂતે મગફળી વાવી હોય તો તેના માટે તેને 6 થી 6,500 રૂપિયાનો બિલકુલ અંકિત, તો સવારથી જ આપ અલગ અલગ રીતે અપડેટ પણ આપી રહ્યા છો, ખેતરોને દ્રશ્યો પણ બતાવ્યા, ખેડૂતો સાથે પણ વાતચીત કરી, કઈ રીતે નુકસાની લોકોને થઈ રહી છે એ અહેવાલ પણ પ્રસારિત કર્યો અને અત્યારે પણ એ તમામ અપડેટ આપ પહોંચાડી રહ્યા છો. અને હવે સીધા જ આપણે પ્રણવ પાસે પણ જઈશું, કારણ કે પ્રણવે પણ એવા જોરદાર દ્રશ્યો બતાવ્યા હતા. દ્વારકાથી દરિયો જાણે કે ગાંડો તૂર થયો હોય પ્રણવ, તેવા દ્રશ્યો આજે જોવા મળી રહ્યા હતા. કદાચ દ્વારકાના લોકોએ પણ આ પ્રકારના દ્રશ્યો ક્યારે નહીં જોયા હોય. સંધ્યા, ચોક્કસ જે આપે શબ્દ વાપર્યો એ યથાર્થ છે, એટલા માટે કે જે રીતે છેલ્લા 2 દિવસથી હું દ્વારકાનું કવરેજ કરી રહ્યો છું અને 2 દિવસમાં મેં ગોમતી ઘાટના વિઝ્યુઅલ લાઈવ કવરેજ કર્યા હતા, ત્યારબાદ ભડકેશ્વર મહાદેવ મંદિર છે ત્યાંથી પણ મેં કવરેજ કર્યું હતું. પરંતુ આજે જે સ્થિતિ જોવા મળી રહી છે, હું હાલ અત્યારે જે દરિયા પાસે ઊભો છું, 50 ફૂટ દૂર મારથી પાછળ એ દરિયો છે અને જે દરિયો છે તે પોતાનું રૌદ્ર સ્વરૂપ જે બતાવી રહ્યો છે. કદાચ એ આપ કલ્પના કરો કે જો આજે આ સ્થિતિ હોય અને રાત્રિના આ સમયે જો આ સ્થિતિ હોય તો આવનારા 2 દિવસ બાદ શું સ્થિતિ હશે અને દરિયો કઈ રીતે પોતાનું જે કહી શકાય કે રૌદ્ર સ્વરૂપ છે ધારણ કરી રહ્યો છે. અને ખાસ કરીને હું આપને કહીશ કે જે રીતે 2 દિવસથી મેં કવરેજ કર્યું તેની અંદર આજે જે સતત પવનની ગતિ પણ છે તે પણ વધી રહી છે. અને હું ખુદ જ્યાં ઊભો છું દરિયાના કિનારા પાસે, અત્યારે પણ તેજ પવનો છે તે હાલ અહીં ફૂંકાઈ રહ્યા છે. ઊભું રહેવું પણ ક્યાંક મુશ્કેલ બને તે પ્રકારની સ્થિતિ અહીં જોવા મળી રહી છે. તો સાથે જ વહેલી સવારથી જ દ્વારકા વિસ્તારની અંદર ધીમી ધારેથી લઈને અતિ ભારે વરસાદ છે તે જોવા મળી રહ્યો હતો. તો સાથે જ દ્વારકાની અંદર બીજી એક ઘટના બની હતી, એ આગ લાગવાની ઘટના બની હતી. કારણ કે એ કહેવાય છે કે 40 વર્ષ બાદ દ્વારકાની બજારમાં કોઈ આગ લાગી હોય, આ સૌથી મોટી વાત છે. એક તરફ જે વાવાઝોડાનું સંકટ છે એ દ્વારકાના આસપાસના પંથકોમાં જ્યારે મંડરાઈ રહ્યું છે, ત્યારે એક્ઝેક્ટ દ્વારકા મંદિરના ગેટની સામે જ આવેલી અડધો એટલે 6 થી વધુ દુકાનો છે તે આગની ઝપેટમાં છે તે આવી ગઈ હતી. એક તરફ વરસાદ ચાલુ, તેમ છતાં પણ ત્યાં આગ લાગી હતી. એટલે ત્યાંના સ્થાનિક લોકો પણ જ્યારે મેં વાતચીત કરી ત્યારે કહી રહ્યા હતા કે અપશુકન ઘટના અહીં બની રહી છે અને કદાચ જે રીતે વાવાઝોડાનો ખતરો દ્વારકા ઉપર અને આસપાસના જે પંથકો વિસ્તારોમાં જે મંડરાઈ રહ્યો છે તેનો એક સંકેત છે આ આગની ઘટનાએ આપી રહ્યો છે. બીજી વાત હું આપને કહું કે જે દ્વારકા વિસ્તારની આસપાસના જે વિસ્તારો છે, 0 થી 5 કિલોમીટર દૂર સુધીના જેટલા પણ ઝૂંપડપટ્ટી વિસ્તાર હતા, એમાં પણ રૂપેણી બંદર જ્યાં સૌથી વધુ જે માછીમારો ત્યાં રહે છે, ત્યાંથી મોટા ભાગના જે માછીમારો છે, ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો, માછીમારી કરતા જે ખુદ દરિયા પાસે પોતાની બોટ છે ત્યાં રહેતાઓ છે, એ તમામ એવા 2,500 થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. જી, તો ખાસ તો રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. તંત્રની પહેલી પ્રાયોરિટી એ છે કે કોઈ પણ જાનને નુકસાન ન થાય. તો તોફાન સામે ન્યૂઝ 18 નું તોફાની કવરેજ લાઈવ આપ જોઈ રહ્યા છો. જ્યાં વાવાઝોડું ટકરાશે ત્યાંથી લાઈવ કવરેજ અમે બતાવી રહ્યા છે. જો કે અંધારાનો આ સમય છે એટલે દરિયાના મોજા આપ કદાચ જોઈ નથી શકતા, પરંતુ અનુભવી શકશો. જી હા, તેનો અવાજ છે તે ટીવી સ્ક્રીન પરથી આપ અનુભવી શકો છો. કચ્છ, દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદરથી અમે લાઈવ બતાવી રહ્યા છે. દ્વારકાથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ અમારા સહયોગી પ્રણવ કરી રહ્યા છે. જખો તોફાન સામે પણ ન્યૂઝ 18 નું તોફાની આ જે કવરેજ છે એ અમે બતાવી રહ્યા છે. પોરબંદરથી વિભુ આપણી સાથે જોડાયેલા છે, કચ્છથી આપણી સાથે જોડાયા છે. તો તમામ જે સહયોગી છે તે
આપના સુધી તમામ એ રિપોર્ટિંગ પહોંચાડી રહ્યા છે, પળેપળની ખબર પણ પહોંચાડી રહ્યા છે. સંજય ટાંક પણ આપણી સાથે જોડાઈ ગયા છે. જી સંજય, છેલ્લા 2 દિવસથી આપ પણ ગ્રાઉન્ડ ઝીરો પર છો. કેવા અનુભવો થયા? શું આ વખતનું જે વાવાઝોડું છે પહેલા કરતા કઈ રીતે અલગ લાગી રહ્યું છે? લોકોના મતે શું અભિપ્રાયો આપને સાંભળવા મળ્યા છે? બિલકુલ સંધ્યા, જે છે પહેલાનું જે તાવતે વાવાઝોડું હતું અને તેના કરતાં પણ વધારે સ્થિતિ, જે ભયાવહ સ્થિતિ જે છે તે અત્યારે આ જે બિપોરજોય વાવાઝોડું કે જે ખતરો ધીરે ધીરે કચ્છના નલિયા અને જખૌ વિસ્તારમાં, કારણ કે જે પ્રકારની સ્થિતિ જે વાવાઝોડું જે આગળ વધી રહ્યું છે અને એ હિટ થવાનું છે, એ લેન્ડફોલ થવાનું છે અને તે જે છે તે કચ્છના જખૌ અને નલિયા વિસ્તારમાં 15 જૂનના રોજ, અને તે સ્થિતિને લઈને જે છે અહીંના જે સ્થાનિકો જે છે તે ચિંતામાં, ચોક્કસથી ચિંતાતુર છે. અને જે દરિયાકાંઠાના વિસ્તારો જે છે કે જ્યાં લોકો રહેતા હોય તો તે લોકોને 2 દિવસ પહેલાથી જ ત્યાં રહેણાંક વિસ્તારમાંથી સ્થળાંતર કરી દેવાની ફરજ પડી છે. આ વખતે તંત્ર ખૂબ જ એલર્ટ જે છે તે બન્યું છે. જે 2 દિવસથી સતત જે છે આ વિસ્તારનું જે રિપોર્ટિંગ જે કરવામાં આવી રહ્યું છે, અને જે જગ્યાએ અમે જઈ રહ્યા છીએ તે તમામ જગ્યાએ સ્વાભાવિક છે કે લોકોમાં ચિંતા, આ જે બિપોરજોય વાવાઝોડું જે આગળ વધી રહ્યું છે અને તેની તીવ્રતા કેવી હશે અને તે કેટલી નુકસાની પહોંચાડશે, તે તમામ ને લઈને લોકો ચિંતાતુર ચોક્કસથી છે. સાથે સાથે તંત્ર પણ એટલું ચિંતાતુર છે. જે પ્રકારે જે કચ્છનો જે નલિયા વિસ્તાર છે જે પ્રભાવિત થવાનો છે. જી બિલકુલ સંજય, તો સૌથી મોટી પ્રાયોરિટી એ છે કે લોકોનો જીવ ન જાય, પરંતુ કચ્છ માટે મોટી આફત નવીન એ છે કે 25 વર્ષ બાદ કચ્છ માટે આ તોફાન આવવાનું છે. કચ્છના જે કચ્છી માંડુઓ છે તેઓએ 25 વર્ષ બાદ આ જ પ્રકારની જે હોનારત હતી, કુદરતી આફત હતી, તે સહન કરી હતી અને તેમાં અબજો રૂપિયાનું નુકસાન થયું હતું. ફરી એક વખત એ જ ડર ક્યાંક કચ્છી લોકોને પણ લાગી રહ્યો હશે આ વખતે. નવીન પાસે જઈએ, પરંતુ પ્રણવ પાસે ફરીથી. જી નવીન, ક્યાંક કચ્છ જે છે તે જી જે દરિયા છે તે ખરેખર ક્યાંક ને ક્યાંક બિલકુલ તોફાની બની રહ્યું છે. અને જે રીતે જે આગાહી પણ કરવામાં આવી છે અને ખાસ કરીને તંત્રનું પણ કહેવું છે કે કચ્છના માંડવી અને આ જખોઈ એ જ સૌથી મોટો એમના માટે એક ટેન્શન કહી શકાય કે એક ચિંતાજનક છે. કાલે ખુદ ઋષિકેશ પટેલ જે હેલ્થ મિનિસ્ટર છે તેમને પણ વ્યક્ત કરી હતી અને ખાસ કરીને એમને એક તાગ મેળવ્યો હતો કે જ્યારે જૂના જે સાયક્લોન આવી ચૂક્યા છે ત્યારે કયા પ્રકારની સ્થિતિ હતી, શું નુકસાન થયું હતું, કઈ પ્રકારની. પરંતુ ઋષિકેશ પટેલે એક વસ્તુ પણ એડ કરી હતી કે ગયા તુફાન અને આમાં ખૂબ જ ફરક પડશે, કારણ કે આ વખતે 140 થી 150 જે ગતિ છે પવનની તે રહેવાની છે. તો ક્યાંક ને ક્યાંક સાયક્લોન જે જી બિલકુલ નવીન, આપ જે રીતે ગ્રાઉન્ડ ઝીરો પરથી રિપોર્ટિંગ બતાવી રહ્યા છો, 25 વર્ષ બાદ એ આફત આવવાની છે અને આફત સામે કચ્છી માંડુઓ પણ અત્યારે ટક્કર આપવા માટે તૈયાર છે. પરંતુ પ્રણવ, આ એવો સમય હોય છે જ્યારે આફતનો સમય હોય છે ત્યારે દરેક વ્યક્તિ એક થઈ જાય છે. અત્યારે અલગ અલગ જગ્યાએ રસોડાઓ પણ ધમધમી રહ્યા છે, ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. એટલે કે ગુજરાતીઓ એવા છે કે જ્યારે મદદ માટે આગળ આવતા હોય છે. કાલે પણ હર્ષ સંઘવીએ જ્યારે અહીં બેઠક કરી હતી જેની અંદર તમામ જે સંપ્રદાયના જે ધર્મગુરુઓ છે તેની સાથે તેઓએ મુલાકાત કરી હતી. તમામ લોકોને એક અપીલ કરી હતી કે તમામ જે ધર્મશાળાઓ છે, ખાસ કરીને દ્વારકા એ શ્રદ્ધાનું કેન્દ્ર છે, અહીં અનેક ધર્મશાળાઓ આવેલી છે, એ તમામ ધર્મશાળાઓમાં આજથી જ તમામ રસોડાઓ છે ચાલુ થઈ ગયા છે, જે ફૂડ પેકેટ છે તે બનાવવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે. અને સાથે જ જે ગોમતી ઘાટ છે, ખાસ કરીને હું આપણા દર્શકોને કહીશ કે ગોમતી ઘાટનું પણ અનેકરું મહત્વ રહેલું છે. ગોમતી ઘાટ વિસ્તારની અંદર અનેક નાના મોટા મંદિરો આવેલા છે, પરંતુ આજે જે દ્રશ્યો મેં જોયા હતા ગોમતી ઘાટ, અને આપણા દર્શકોને પણ મેં બતાવ્યા હતા, એ ગોમતી ઘાટના મોટા ભાગના મંદિરો છે, અડધા મંદિરો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. એટલે આપ કલ્પના કરો કે દરિયો છે તે પોતાનું કઈ રીતનું રૂપ છે હાલ ધારણ કરી રહ્યો છે. ગોમતી ઘાટ આખો. જી બિલકુલ. તો તમામ જે ખબરો છે, પડે પડની અપડેટ ન્યૂઝ 18 ગુજરાતી અમારા સહયોગીઓ થ્રુ અમે
અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે, પરંતુ અમારા તમામ જે સંવાદદાતા છે ગ્રાઉન્ડ ઝીરો પર રિપોર્ટિંગ કરી રહ્યા છે એમને પણ અમે કહીશું, તમામ જે અત્યારે લાઈવ પણ જોડાયા છે, વિભુ, પ્રણવ, આ સાથે જ નવીન અને સંજય, તમામ, અંકિત પણ આપણી સાથે જોડાયેલા હતા. આપ પણ ધ્યાન રાખજો, કારણ કે એવી જગ્યાએ રિપોર્ટિંગ કરી રહ્યા છો જ્યાં જાનમાલને નુકસાન થઈ શકે છે. દર્શકોને પણ અમે એ જ કહીશું કે તમે સાચવજો, તમારા પરિવારને સાચવજો. આફત સામે સાથે મળીને આપણે લડવાનું છે અને સાવચેત પણ રહેવાનું છે. તો ગ્રાઉન્ડ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોડાયેલા રહેશો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. રજા આપશો. નમસ્કાર.